ચલાલા ખાતે આયુર્વેદિક કેમ્પની શરૂઆત અશ્વિની યજ્ઞથી કરવામાં આવી। ચલાલા ખાતે આયુર્વેદિક કેમ્પ યોજાયો હતો, જેમાં ગ્રામ્યજનોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો। ચલાલા ગામે આયુર્વેદિક કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। અમદાવાદથી આવેલા નિષ્ણાંત ડોક્ટરો દ્વારા વિવિધ રોગોની એક જ સ્થળે તપાસ અને સારવાર કરવામાં આવી હતી, જેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને મોટી રાહત મળી હતી। કેમ્પની શરૂઆત થતાં જ આશરે 40 દર્દીઓએ તાત્કાલિક લાભ લીધો હતો। ત્યારબાદ આસપાસના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં દર્દીઓ ઉપસ્થિત રહી કેમ્પનો લાભ લીધો હતો। તેમની શરૂઆત અશ્વિની યજ્ઞથી કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર કાર્યક્રમમાં ધાર્મિક અને આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ધીરુભાઈ મકવાણા ડોક્ટર તથા તેમની ટીમ દ્વારા સુચારુ રીતે કરવામાં આવ્યું હતું। ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે આ કેમ્પ એક પ્રશંસનીય બાબત સાબિત થયો છે। જયદાન મહારાજ આજરોજ ચલાલા ખાતે અમારા ધીરુભાઈ ટાઈમ અનુકૂળવાળાના નેતૃત્વમાં આજરોજ અશ્વિની કુમાર યજ્ઞ રાખેલ અને આયુર્વેદિક કેમ્પ રાખેલો, જેમાં ડાયાબિટીસ, બીપી, મગના સાંધા, ચામડીના રોગ વગેરે રોગ। મારું નામ ડૉક્ટર મોહિલ મકવાણા છે। આજે કેમ્પ રાખ્યો છે આયુર્વેદિક, તેમાં 4 ઓપીડી રાખેલી હતી। સવારે યજ્ઞ સાથે શરૂ થયો હતો। 4 ઓપીડી હતી। એક પેઇન મેનેજમેન્ટની હતી, સાંધાના દુખાવા કે સાયટિકા કે એવું કંઈ હોય એના માટેની। બીજી ઓપીડી ચામડીના રોગોની હતી। ત્રીજી ઓપીડી હતી લાઇફસ્ટાઇલ ડિસીઝ, ડાયાબિટીસ, બીપી માટેની, અને ચોથી પેટના રોગો માટેની। કેટલા દર્દીઓએ લાભ લીધો હોય છે? દર્દીઓ લગભગ 40-50 જેવા દર્દીઓ આવ્યા છે, તો એટલા દર્દીઓએ લાભ લીધો। ઓકે, નમસ્કાર, મારું નામ છે ધીરુભાઈ ટાયમ અનુકૂળવાળા। દેશી આયુર્વેદિક દવાનો મારો બિઝનેસ છે પોતાનો। તો આજે કેમ્પની શરૂઆત હતી। મારો દીકરો છે મોહિલ મકવાણા છે, આયુર્વેદિક ડૉક્ટર છે। તો પહેલાં આપણે બધાય દેવોના ડૉક્ટર એવા અશ્વિની કુમાર યજ્ઞ રાખ્યો હતો। એ યજ્ઞથી શરૂઆત કરી હતી, એટલે આખું ગામ જે કોઈ લોકો આવ્યા હતા બધાની હાથે 11 આહુતિ આપી હતી। એ પછી આ કેમ્પની શરૂઆત કરી હતી। એમ અમારા મિત્રો ગામના લોકો બહુ હાજર રહ્યા હતા, બધાની હાથે આહુતિ આપી તે પછી આ કેમ્પની શરૂઆત કરી હતી। જ્યારે કેમ્પ કરવાનો થાય ત્યારે અમે યજ્ઞની સાથે જ કરીશું। આજ મને એવું લાગ્યું કે યજ્ઞ કરીને જ કેમ્પ શરૂ કરવો છે, એટલે યજ્ઞ રાખ્યો હતો। ઓકે સર।